ગણેશ વિસર્જન પહેલા સાયલામાં લીંબડી ડીવાયએસપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ચૂડા મહામંત્રી તાલુકા ભાજપ લખેલી કારના બ્લેક ફિલ્મ પણ કાઢવામાં આવી હતી। લીંબડી ડીવાયએસપી, સાયલા પીએસઆઈ, પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં પેટ્રોલિંગમાં સામેલ હતા। સુદામડા દરવાજા, ખાટકીવાસ, મેન બજાર, વિહત ચોક, છત્રી ચોક સહિત વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત પથ્થરમારા બાદ કોઈ અન્ય જગ્યા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પેટ્રોલિંગ સહિત પૂરતી તકેદારી રાખવામાં આવી હતી। સંવાદદાતા વિપુલ જોડાયા છે। વિપુલ, શું જાણકારી? જી જણાવું કે સાયલા ખાતે ફૂટ પેટ્રોલિંગનું ડીવાયએસપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારી છે તે આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા અને જેમાં સુદામડા દરવાજા, ખાટકેવા સહિતના સાયલાના વિસ્તારોમાં ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। જેની અંદર ખાસ કરીને જે કહી શકાય કે લીંબડી ડીવાયએસપી દ્વારા જે છે ત્યાં બ્લેક ફિલ્મ જે છે અને નંબર પ્લેટ છે તેવી પણ કામગીરી કરવી, જેની અંદર ચૂડા તાલુકાના જે મહામંત્રી છે તેની પણ ગાડી ઝપટમાં આવી ગઈ હતી અને જેની અંદર ચૂડા મહામંત્રી તાલુકા ભાજપ લખેલી કાર હતી તેના પણ જે ફિલ્મ હતા બ્લેક તે કાઢવામાં આવ્યા હતા। જી વિપુલ, આભાર।